9 જાન્યુઆરી આજનો ઇતિહાસ। 9મી જાન્યુઆરી 1889 વૃંદાવન લાલ વર્માનો થયો હતો, જે એક ઐતિહાસિક નવલકથાકાર અને નિબંધકાર હતા। 9મી જાન્યુઆરી 1922 હરગોવિંદ ખોરાનાનો જન્મ થયો હતો, જે ભારતીય મૂળના અમેરિકન બાયોકેમિસ્ટ અને નોબેલ પુરસ્કાર વિજેતા હતા। 9મી જાન્યુઆરી 1927માં સુંદરલાલ બહુગુણાનો જન્મ થયો હતો, જે એક જાણીતા પર્યાવરણવાદી અને ચીપકો ચળવળના નેતા હતા। 9મી જાન્યુઆરી 1934 મહેન્દ્ર કપૂરનો જન્મ થયો હતો, તે દેશભક્તિના ગીતો માટે જાણીતા ભારતીય ગાયક હતા। કેથરીન પ્રિન્સેસ ઓફ વેલ્સનો જન્મ 9મી જાન્યુઆરી 1982માં થયો હતો, જે એક બ્રિટિશ રાજવી અને પરોપકારી વ્યક્તિ છે। 9મી જાન્યુઆરી 1913 રિચાર્ડ નિક્સનનો જન્મ થયો હતો, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 37મા રાષ્ટ્રપતિ હતા। 9મી જાન્યુઆરી 1760માં બરારી ઘાટના યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો। અહમદ શાહ દુર્રાનીના નેતૃત્વમાં અફઘાન દળો દ્વારા હાર મળી હતી। 9મી જાન્યુઆરી 2001માં એપલ દ્વારા આઇટ્યુન્સનો પરિચય થયો હતો, તે એક ડિજિટલ મીડિયા પ્લેયર એપ્લિકેશન છે। 9મી જાન્યુઆરી 2003મી આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને ભારત સાથેના અન્ય દેશોના જોડાણને મજબૂત કરવા માટે ઉજવવામાં આવે છે।